જય માતાજી બધાને। તો આજે અમે દાડમનું જ્યુસ બનાવ્યું છે। તો આ જ્યુસ તમને કેવું લાગ્યું તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને લાઈક જરૂરથી કરજો। તો સૌથી પહેલાં દાડમ લઈ લઈશું અને આવી રીતે કાપી લઈશું ઉપરથી થોડુંક, અને આવી રીતે ચીરીઓ કરી દઈશું। અને હવે દાડમના બી કાઢી લઈશું આવી રીતે, અને આ ધોળા સોતરા આવે એ બધા કાઢી લેવાના, ખાલી દાડમના દાણા જ રાખવાના। અને હવે આપણે દાડમ બધા બી કાઢી લીધા છે। તો હવે આપણે મિક્સરના જગમાં આપણે નાખી દઈશું, અને આમ તમે એમનેમ ખાવ તો ખાઈએ તો બી આવે મોઢામાં, અને આવી રીતે જ્યુસ બનાવીને પીવો તો બહુ સરસ લાગે છે। તો હવે આવી રીતે બધા કાઢી નાખી દેવાના, અને હવે નાખીશું મોરસ, અને થોડુંક પાણી નાખીશું, અને એકદમ મિક્સર આમ ચાલુ નહીં કરી દેવાનું, કે રિવર્સમાં ચાલુ કરવાનું, બંધ ચાલુ કરવાનું, કે એના બી તૂટી ના જાય, એકલું જ્યુસ જ બની જાય, જ્યુસ જ નીકળે અને બી આખા જ રહી જાય। એટલે આ ધીમે ધીમે ફેરવવાનું રિવર્સમાં, કે બીયા એના આખા જ રહી જાય, મિક્સરમાં એકદમ જ્યુસમાં આવે નહીં, એટલે એવી રીતે થોડીક વાર ઢાંકણું ખોલીને જોઈ જઈશું। તો આપણું જ્યુસ બની તૈયાર થઈ ગયું છે। જો બીયા આખા જ રહ્યા છે તો હવે સ્ટીલની ગળણીમાં ગાળી લઈશું। આવી ગળણી આવે એમાં આવી રીતે નાખી દેવાનું, અને ચમચીથી હલાવવાનું કે બધું જ્યુસ નીકળી જાય અને બીયા ઉપર રહી જાય। જો બધા આખા બીયા છે। તો જ્યુસ આપણે બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે કાચના ગ્લાસમાં કાઢી લઈશું પીવા માટે। એકદમ સરસ મસ્ત જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે। તો તમે તમારા ઘરે આવી રીતે જ્યુસ બનાવજો અને પીજો। અને તમને અમારો દાડમનો જ્યુસનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને તમારા ઘરે તમે આવી રીતે બનાવજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર જરૂરથી કરજો, અને અમારો આ વિડીયો તમે જરૂરથી જોજો, અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે અને આ જ્યુસ તમારા ઘરે તમે બનાવજો। અને જય માતાજી બધાને।